આ અમારે વોલ્વોની કે છે ને 0 ડેટ છે સાથે આ વોલ્વો XC90 હું રાખું છું. આ વોલ્વોની 0 ડેટ છે. આ પ્લેટ છે એની. તમારે વાયા કોક કર્યું હોય ને તો ભાગવા માટે મજબૂર. આ પ્લેટ તૂટી ગઈ તમે જુઓ આખી. આ વોલ્વો છે XC90 1.25 કરોડ રૂપિયામાં દિવસે વેચ્યા. કેટલા? આ જો આ ટાયર છે બરાબર. પછી અંદરની ડીશ આવે. ડીશ બીજું મારે ક્યાં શું થયું એ તમને બતાવું. 300 મીટર મેં ગાડી ચાલી એટલે હું પાછો જાઉં છું. વિડીયો બંધ કરીને બતાવું છું. આ ડીશે કે દબાઈ ગઈ છે. શું થયું એનો વિગત તમને આપું છું. અને જો મારી ગાડીમાં એક્સિડન્ટ ક્યાંય થઈ નથી. તમે જુઓ બધી કમ્પ્લીટ છે. 0-0 છે. ભગવતીની કૃપા છે, ભગવાનની કૃપા છે, માતાજીની કૃપા, માતાજીની કૃપા છે કે આ વોલ્વો છે. કોઈ એક્સિડન્ટ થયું નથી. ગાડી સેફ છે અને ટાયરની રિંગ બે કટકા થઈ જાય છે. હવે વોલ્વો એમ કહે છે કે 0 સેફ. ત્યારે રવિવાર છે તમે જોઈ શકો છો. હું અહીં આવ્યો રવિવારે આ લખેલું છે બોર્ડ, તમે ચેક કરજો. 11 થી 5 કે 6 વાગ્યા સુધી બધા એને બધા કોઈ છે નહીં. મેં આ લોકોને ટેલિફોન મને આવો પ્રશ્ન થયો છે. મને ખાલી પાંડેજી એક જ વ્યક્તિ એવા છે જેને મને સંતોષકારક જવાબ આપ્યો છે. કરશું પછી એમાં મને પોઝિટિવ રિઝલ્ટ નથી કોઈ. હવે લગ્નગાળાની સિઝન છે. મારા પરિવાર સાથે મારે કંઈક શાદીમાં જવાનું, મેરેજમાં જવાનું હોય, વ્યવહારમાં જવાનું હોય. કારને 5-5 દી જવાબ ના મળે એટલે વોલ્વો કારથી ખૂબ અસંતુષ્ટ છું. એટલો બધો અસંતુષ્ટ છું કે વિશ્વની સૌથી સેફ કાર ગણાય છે. વિશ્વની. મેં કાર લેવાનું વિધાન એક જ છે કે સેફટી માટે આપણા શરીરથી વધારે આપણા માટે કંઈ હોતું નથી. એટલા માટે આ કાર લીધી. પણ મને ક્યાંક ને ક્યાંક નેગેટિવ ને ખરાબ અનુભવ થયો છે. લગભગ તો 12 મહિનાથી ઉપર ને 15 મહિના નીચે એવું અંદાજિત થયો છે. 100 વર્ષની નીચે હશે અને 1 વર્ષની ઉપર છે એવું અંદાજિત કહું છું. ખરાબી તો બીજું કંઈ ને. મને તો ઇન્ટેરિયરની પહેલાં અંદર પ્રશ્ન હતો પણ મેં સેફટી માટે લીધી. મારો કોઈ બીજું વિઝન નહોતું. ઇન્ટેરિયરની સામે હું જોતો નથી. 2 વાર ઇન્ટેરિયર મેં બદલાવ્યા એસીના અંદર. છતાં ત્રીજી વાર તૂટી ગયા પણ સામું નહોતું જોતો. કેમ કે મારું થોડુંક કેવું છે બહુ એવું મને શોખ ને મને સેફટીનો પૂરેપૂરો શોખ હોય છે. પાછી 3-4 દિવસ પહેલાં હું ધંધુકા મારા ગામથી આવતો હતો. ચાલુ ગાડીએ કોઈ ખાડો નથી આવ્યો, કોઈ ટેકરો નથી આવ્યો. એક બમ્પ ખાલી 30-40ની સ્પીડે કુદાડ્યો હતો. અને એમાંય જો ઊભી વ્હીલ પ્લેટ ઊભી ફાટી જતી હોય, પાછળની વ્હીલ ફાટી જાય. હવે એ મારા ગામથી ધંધુકાથી બહાર નીકળતા હાઈવેના રસ્તા ઉપર કોઈ એવો ખાડોય નથી, કોઈ એવી કટાઈ નથી, કોઈ એવો બમ્પઈ નથી ડેમેજ થાય. કંઈક ને કંઈક જોગાનું જો કંપનીનું કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અથવા તો પ્લેટ બનાવતી કંપની એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. અને કદાચ વોલ્વો એમ કે મારી તો મારી સમજણ બહારની વાત છે. મારી ક્યાંય ભૂલ નથી. પણ છતાંય તો FSLમાં અમુક વસ્તુ મારે મોકલવાની છે, અમુક ક્વોલિટી મોકલી પણ છે ને રિપોર્ટ થશે અને યોગ્ય કાર્યવાહી કરવા. મને જવાબ નથી મળ્યો. મેં 1.25 કરોડની કાર લીધી છે. તો મને દુઃખ એવું છે કે આની કરતાં કરોડ રૂપિયાની કાર કરતાં 10-12 લાખની કાર લઈ લેવાય. માથાકોટ તો નહીં, નવી લઈ લેવાય. બીજી કંઈક થાય એટલે બીજી જ લઈ લેવાય કે